આપણી આસપાસ સતત કોઈને કોઈ અવાજ તો રહે જ છે, ખરું ને? ક્યારેક પક્ષીઓનો કલરવ સંભળાય તો ક્યારેક ટ્રાફિકનો ઘોંઘાટ. પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ ધ્વનિ, આ અવાજ આખરે છે શું? ચાલો આજે એની જ એક મજેદાર સફર પર નીકળીએ. આમ તો આ સવાલ સાવ સીધો સાદો લાગે, પણ એનો જવાબ આપણને ફિઝિક્સ અને બાયોલોજીની એકદમ રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે અવાજ કેવી રીતે પેદા થાય છે, કેવી રીતે આપણા સુધી પહોંચે છે અને છેલ્લે આપણું મગજ એને કઈ રીતે સમજે છે. તો આપણી સફરની શરૂઆત થાય છે ધ્વનિના જન્મથી. દરેક અવાજ, પછી ભલે તે નાનો હોય કે મોટો, એની શરૂઆત આખરે થાય છે ક્યાંથી? એક નાનકડા ગણગણાટથી લઈને સિંહની ગર્જના સુધી. શું આ બધા અવાજોમાં કોઈ એક વાત કોમન હોઈ શકે ખરી? જવાબ છે હા, અને એ બધાનો સ્ત્રોત એક જ છે. અને એ જવાબ છે કંપન. જી હા, દરેક અવાજની શરૂઆત એક સાદા કંપનથી, એટલે કે ધ્રુજારીથી થાય છે. જ્યારે પણ કોઈ વસ્તુ બહુ ઝડપથી આગળ પાછળ કે ઉપર નીચે ધ્રુજે છે, ત્યારે એમાંથી અવાજ પેદા થાય છે. બસ આટલી જ સરળ વાત છે. જેમ કે એક રબર બેન્ડને ખેંચીને છોડીએ તો એ ધ્રુજે છે અને અવાજ આવે છે. એ જ રીતે ગિટારનો તાર, ઢોલકની ચામડી કે પછી વાંસળીમાંથી ફૂંકાતી હવા, આ બધું જ કંપન કરે છે અને એટલે જ આપણને સંગીત સંભળાય છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે ધ્વનિ કંપનથી પેદા થાય છે. પણ સવાલ એ છે કે એ એના સ્ત્રોતથી આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો આપણી સફરના આગલા પડાવ પર જઈએ. જો અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક રસ્તાની, એક વાહનની જરૂર પડે છે, જેને વિજ્ઞાનની ભાષામાં માધ્યમ કહેવાય છે. આ માધ્યમ કંઈ પણ હોઈ શકે, ઘન, પ્રવાહી કે પછી વાયુ. આ કંપનો માધ્યમના કણોને ધક્કો મારીને આગળ વધે છે. આનો સીધો મતલબ એ થયો કે જ્યાં કોઈ માધ્યમ નથી, ત્યાં અવાજ પણ નથી. એટલે જ તો સ્પેસમાં, એટલે કે શૂન્યાવકાશમાં એકદમ શાંતિ હોય છે. કારણ કે ત્યાં કંપનોને આગળ વધારવા માટે હવાના કણ જ નથી હોતા. આ વાતને સમજવા માટે એક મસ્ત પ્રયોગ છે. જો એક ગ્લાસમાં સેલફોન મૂકીને વેક્યુમ પંપથી એમાંથી હવા બહાર કાઢી લઈએ, તો ફોનની રિંગનો અવાજ ધીમે ધીમે ઓછો થતો જશે. કેમ? કારણ કે હવા ઓછી થઈ, એટલે કે માધ્યમ ઓછું થયું. આ સાબિત કરે છે કે ધ્વનિને આગળ વધવા માટે માધ્યમ કેટલું જ જરૂરી છે. તો અવાજ પેદા થયો, એણે માધ્યમમાં મુસાફરી પણ કરી લીધી અને હવે એ પહોંચ્યો છે એના છેલ્લા સ્ટોપ પર, આપણા કાનમાં. અને અહીં જે થાય છે એ કોઈ જાદુથી કમ નથી. સૌથી પહેલાં ધ્વનિના તરંગો કાનના પડદા સાથે, એટલે કે કર્ણપટલ સાથે અથડાય છે. આ પડદો એકદમ ઢોલકની ચામડી જેવો જ હોય છે, તંગ ખેંચાયેલો. જેવો અવાજ અથડાય એ તરત જ ધ્રુજવા લાગે છે અને અહીંથી સાંભળવાની અસલી પ્રક્રિયા શરૂ થાય છે. હવે આ ધ્રુજારી મધ્ય કાનમાં આવેલા 3 નાનકડા હાડકાં સુધી પહોંચે છે. અને તમને ખબર છે, આ આપણા શરીરના સૌથી નાના હાડકાં છે. એમનું કામ આ કંપનોને મોટા કરીને, એટલે કે એમ્પ્લિફાય કરીને અંદરના કાન સુધી પહોંચાડવાનું છે. છેલ્લે આ કંપનો કાનના અંદરના ભાગમાં પહોંચે છે, જેનું નામ છે કોક્લિયા. આ ગોકળગાઈ જેવા આકારનો ભાગ પ્રવાહીથી ભરેલો હોય છે. અહીં જ આ મિકેનિકલ કંપનો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાય છે, જે પછી ચેતાઓ દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે. અને ત્યારે જ મગજ આપણને કહે છે કે ઓ, આ તો અવાજ છે. તો હવે આપણે એ જાણીએ છીએ કે અવાજ કેવી રીતે બને છે, મુસાફરી કરે છે અને સંભળાય છે. પણ દરેક અવાજ અલગ કેમ હોય છે? ચાલો હવે ધ્વનિની પોતાની ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ અવાજના મુખ્યત્વે 2 ગુણધર્મ હોય છે. પહેલું છે કંપવિસ્તાર, જે નક્કી કરે છે કે અવાજ કેટલો મોટો કે ધીમો હશે, એટલે કે એની પ્રબળતા. અને બીજો છે આવૃત્તિ, જે નક્કી કરે છે કે અવાજ કેટલો તીણો કે ઘેરો હશે, જેને આપણે પિચ કહીએ છીએ. આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં કેટલા કંપન થયા. જેમ કે મચ્છરની પાંખો બહુ ઝડપથી ફફડે છે, એટલે એની આવૃત્તિ વધુ હોય છે અને અવાજ તીણો લાગે છે. જ્યારે સિંહની ગર્જનામાં કંપન ધીમા હોય છે, એટલે એની આવૃત્તિ ઓછી હોય છે અને અવાજ એકદમ ઘેરો અને ભારે લાગે છે. અવાજની પ્રબળતા ડેસિબલ નામના એકમમાં મપાય છે. જેમ કે આપણી સામાન્ય વાતચીત લગભગ 60 ડેસિબલની હોય છે,
જ્યારે કોઈ ફેક્ટરીનો અવાજ 80 ડેસિબલ સુધી પહોંચી શકે છે. અને યાદ રાખજો, 80 ડેસિબલથી વધુનો અવાજ લાંબા સમયે આપણા કાન માટે નુકસાનકારક બની શકે છે. ધ્વનિની સફરનો છેલ્લો અને કદાચ સૌથી રસપ્રદ ભાગ છે આપણા મગજ દ્વારા થતું એનું અર્થઘટન. કારણ કે એક જ અવાજ કોઈના માટે સંગીત હોઈ શકે છે, તો એ જ અવાજ બીજા કોઈ માટે ઘોંઘાટ. જે અવાજ આપણા કાનને સાંભળવો ગમે, જે મનને શાંતિ આપે, એને આપણે સામાન્ય રીતે સંગીત કહીએ છીએ. આ સામાન્ય રીતે એકદમ સુવ્યવસ્થિત અને સુમેળભર્યા કંપનોનું જ પરિણામ હોય છે. અને સંગીતથી બરાબર ઉલટું ઘોંઘાટ. જે અવાજ આપણને કર્કશ લાગે, ગમે નહીં, એ ઘોંઘાટ છે. એમાં કંપનો સામાન્ય રીતે અવ્યવસ્થિત અને અનિયમિત હોય છે. અને જ્યારે આ ઘોંઘાટ આપણી આસપાસ ખૂબ જ વધી જાય, ત્યારે એ ધ્વનિ પ્રદૂષણ બની જાય છે. એની આપણા સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસરો થઈ શકે છે, જેમ કે ઊંઘ ન આવવી, બ્લડ પ્રેશર વધવું, ચિંતા અને ક્યારેક તો સાંભળવાની શક્તિ ગુમાવવી પણ પડી શકે છે. પણ એક મિનિટ, શું આપણું મનપસંદ સંગીત પણ ક્યારેય ઘોંઘાટ બની શકે? જરા વિચારો. જો એ જ સંગીત બહુ મોટા અવાજે વાગી રહ્યું હોય તો? અથવા તો અડધી રાત્રે કોઈ વગાડે તો? હકીકતમાં સંગીત અને ઘોંઘાટ વચ્ચેની જે રેખા છે ને, એ બહુ જ પાતળી છે. બધો આધાર આપણી પસંદ અને પરિસ્થિતિ પર છે. ખરું ને?